ગાંધીના ગુજરાતમાં વધુ એક વખત નકલી દારૂ બનાવતી આખી ફેક્ટરી પકડાતા ચકચાર મચી ગઈ છે. પાટણ ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ મોટી કાર્યવાહી કરીને હારીજ તાલુકાના જાસગા ગામની સીમમાંથી નકલી વિદેશી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસ જ્યારે રથયાત્રા સંદર્ભે નાઇટ કોમ્બિંગ એટલે કે રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે એક ખેતરની ઓરડીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ પણ ત્યારે ચોંકી ગઈ કે જ્યારે જોયું કે એક રૂમની અંદર બ્રાન્ડેડ કંપનીના નામે કેમિકલયુક્ત ડુપ્લિકેટ દારૂ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું છે. આ ફેક્ટરીમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી દારૂ તૈયાર કરી તેના પર આબેહૂબ સ્ટીકરો લગાવીને બજારમાં મોંઘા ભાવે વેચવાની પેરવી કરવામાં આવી રહી હતી. આ ગુનામાં સંડોવાયેલા 3 સ્થાનિક બુટલેગરો ભરતસિંહ રાઠોડ, ચાપારાજ કાઠી, કુંવરસિંહ ઝાલાને પોલીસે રંગે હાથ દબોચી લીધા છે. જ્યારે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને રો મટીરિયલ સપ્લાય કરનાર રાજસ્થાનના જોધપુરનો શિવરાજ મારવાડી હાલ પોલીસ પકડથી દૂર છે, જેને વોન્ટેડ જાહેર કરી એલસીબી પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ નકલી દારૂ ક્યાં ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.